નિર્માણ પર્સમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, કુદરતી વાતાવરણમાં જે વ્યક્તિઓ જીવતા હોય છે તે બીજા લોકો કરતાં ખૂબ સારું અને ઉત્તમ જીવતા હોય છે. તેમનું આયુષ્ય ખૂબ સારું વધે છે, સાથે સાથે તેઓ હેલ્ધી પણ રહે છે. આપણે ભૌતિક સુખ સાધન સંપત્તિ પાછળ એટલા ઘેરા બની ગયા છે કે કુદરતનું આ ખૂબ સુંદર મજાનું સૌંદર્ય નિહાળવાનું ચૂકી જતા હોઈએ છે. ખૂબ સુંદર મજાનું કુદરતી સૌંદર્ય કે જેમણે પોતાની આર્ટમાં કંડાર્યું છે તેવા આર્ટિસ્ટની આજે આપણે મુલાકાત લેવાની છે. સાથે સાથે તેમને એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવો પણ ખૂબ જ પસંદ છે. ચાલો મુલાકાત લઈએ તેમની. નિર્માણ પર્સમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને આપનું નામ શું છે? મારું નામ પૌલોમી પટેલ છે. અને તમને કુદરત પ્રત્યે ખૂબ લગાવ છે, સાથે સાથે તમે એક ઉમદા આર્ટિસ્ટ પણ છો, આર્ટ પણ તમે જીવંત રાખી છે. તો તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ તમારે આર્ટને અત્યારે આ ઉંમર પર તમારે કરવી છે, સાથે સાથે ગાર્ડનિંગ પણ કરો છો? હા, મને નાનપણથી હું કુદરત પ્રેમી છું અને મને ગ્રામ્ય વનજીવન પણ ખૂબ જ ગમે છે. અને મને આપણા ભારતના જે ટ્રેડિશનલ પેઇન્ટિંગ છે એમાં બી મને ખૂબ ઇન્ટરેસ્ટ છે. નાનપણથી મને ફાઇન આર્ટ્સ કરવું હતું, પણ સંજોગોવશાત મારે કોમર્સ કરવું પડ્યું, પણ કોમર્સ પર કમ્પ્લીટ ના થયું. સંજોગોવશાત મારા લગ્ન થઈ ગયા અને મારું સ્વપ્ન અધૂરું રહ્યું. પણ સમય જતાં બાળક આવ્યું ને બાળકના 7 વર્ષ પછી અમારે ચેન્જ આવ્યો, તો બાળકને ઊટી ભણવા મૂક્યો. એનું નામ તેજ પટેલ છે. એને ઊટી ભણવા મૂક્યો તો મને થયું, ત્યારે હું બ્યુટિક પણ ચલાવતી હતી, પણ એ બ્યુટિક છોડીને મેં એના માટે થઈને હું ઊટી ગઈ અને ત્યાં મેં રેસ્ટોરન્ટનો બિઝનેસ 12 વર્ષ કર્યો. હા, અને ત્યારબાદ પછી પરત પાછે આવી, કારણ કે ઓસ્ટ્રેલિયા ગયો એટલે વાઇન્ડ અપ કર્યું ઊટીનું રેસ્ટોરન્ટ. અને પાછા આવ્યા પછી માતા પિતાની સેવામાં થોડોક ટાઈમ ગયો, સાસુ સસરાને બંને તરફથી. અને પછી મારું જે ફાઇન આર્ટ્સનું જે સપનું હતું એ મને એક સરના, નિકુંજ સરના મળવાથી મને એ સપના મારું શરૂઆત થઈ એમનાથી, કે મારે એ વખતે એમ બધું પીછી કેવી રીતે પકડવી તો હું ભૂલી ગઈ હતી. પણ એમનાથી મને એક પ્રેરણા મળી અને કામ શરૂ થયું. પછી મને એક સતીશચંદ્ર ત્રિવેદી કરીને કલાસારથીના સર છે, એમના થકી મને સારું પ્લેટફોર્મ મળ્યું. અને પછી સૂરજ રામાવત સર મળ્યા, એમના થકી હું આજે એમની સાથે રહીને હું ઘણું કામ શીખી છું ને કરી રહી છું. અરે વાહ! અને એટલે જીવનના કોઈ પણ ઉંમરમાં જો તમારામાં આર્ટ હોય તો તમે તેને જીવંત કરી શકો છો. તમે કહ્યું કે તમને ફાઇનાન્સમાં ખૂબ જ રસ હતો, આર્ટમાં ખૂબ જ રસ હતો, પરંતુ સમય સંજોગના અનુસાર તમે આર્ટમાં પોતાની કરિયર ન બનાવી શક્યા. પરંતુ તમે અત્યારે જે પણ પરિસ્થિતિમાં છો અને તમે તમારા જીવનને ખૂબ સુંદર રીતે સજાવ્યું છે, આર્ટ તરફ તમે વળ્યા છો, તો તમને ઘણા બધા લોકોનો પણ સપોર્ટ છે. તો શરૂઆત કેવી રીતે કરી આર્ટની અને શું બનાવ્યું તમે? મેં પ્રથમ ચિત્ર, મને કૃષ્ણ પ્રેમ બહુ છે, તો મેં પહેલું મધુબની પેઇન્ટિંગ બનાવ્યું જે રાધા કૃષ્ણનું છે. અને આ સેમ પેઇન્ટિંગ મેં મારા ભાઈના લગ્નમાં પિલર પર બનાવ્યું હતું, પિલર ઉપર બનાવ્યું હતું. અને મારા દિયરના લગ્ન વખતે પણ મેં સરસ દિવાલ પર મોર કર્યો હતો, જે મોર અત્યારે હાલ મારી પાસે નથી એનું પેઇન્ટિંગ, પણ એ મોર કર્યો હતો. અને ભાઈના લગ્નમાં મેં આ રાધા કૃષ્ણ બનાવ્યા હતા અને મધુબની પેઇન્ટિંગથી મેં શરૂઆત કરી છે. મધુબની પેઇન્ટિંગથી તમે શરૂઆત કરી અને બાદમાં તમે બીજા બધા પેઇન્ટિંગ પણ બનાવતા રહ્યા. તો કયા કયા પ્રકારના પેઇન્ટિંગ તમે આગળ બનાવવાનું શરૂ રાખ્યું? મેં ગ્રામ્ય જીવન એટલે આદિવાસીનું એક બનાવ્યું, કે જેમાં આદિવાસી જાતિ તો છે જ અત્યારે, પણ એમનો પહેરવેશ, એમનું ઓરિજિનલ જે એમનો પહેરવેશ છે એ લોકોએ ચેન્જ કરી દીધો છે. અત્યારે એ લોકો પણ જીન્સમાં ને એમાં આવી ગયા છે. અને જે એ મારું પેઇન્ટિંગ જે છે ને, હા ત્યાં છે, એ મારું પેઇન્ટિંગ મેં બનાવ્યું એના ઉપર. અને બીજું એક મેં તાનારીરી પર બનાવ્યું, હિસ્ટોરી, કે જે આપણે ભારતની પ્રખ્યાત હિસ્ટ્રી છે તાનારીરીની, તાનસેન માટેની, એ તાનારીરીનું પેઇન્ટિંગ બનાવ્યું. તમે કહ્યું કે તમને ગ્રામ્ય જીવન ખૂબ આકર્ષે છે અને તમે તમારા ઘરમાં પણ ખૂબ સુંદર મજાની સજાવટ પણ કરી છે, એન્ટિક વસ્તુઓનો સંગ્રહ પણ કર્યો છે. તો એન્ટિક વસ્તુઓ તમને સંગ્રહ કરવાનો ખૂબ જ શોખ છે, તો કયા પ્રકારની એન્ટિક વસ્તુઓ તમે સંગ્રહ કરી રાખ્યો છે? મેં એક આ જે પેઇન્ટિંગ તરીકે લીધું છે, જેમાં આપણા ભારતના કોઈન છે, જેમાં 150 વર્ષના બી કંઈક કોઈન છે અંદર. અને બીજા પણ મારી પાસે કોઈનનું કલેક્શન છે, પણ એનું જુદી રીતે
પેઇન્ટિંગ બનાવવા માંગુ છું. પણ અત્યારે મેં આ જે મૂક્યું છે એમાં બધા જ આપણા ભારતના ભગતસિંહ છે, સરદાર વલ્લભભાઈ છે, સરદાર વલ્લભભાઈ છે, તે બધાનું પણ આમાં સમાવેશ થઈ જાય છે. અને સાથે સાથે ઝૂલાને પણ એન્ટિક બનાવ્યો છે. હા. ઘરમાં જે વસ્તુઓ છે એકદમ એન્ટિક છે. તો ક્યાંથી કલેક્શન કરો છો? એ કેવી રીતે સર્ચ કરો છો? અમે જોધપુર ગયા હતા, ત્યાંથી ઝૂલો, પછી બાળકનું પારણું અને ઝરૂખો જે અમે પરચેસ કર્યો અને ત્યારબાદ મેં એને જાતે પેઇન્ટ કર્યો. હમ. અરે વાહ! એટલે મૂળ જો આર્ટિસ્ટનો જીવ હોય તો કોઈ પણ નિર્જીવ વસ્તુમાં પણ કલર રેડી દેતા હોય છે અને જિંદગીને પણ ખૂબ સુંદર રીતે કલરફુલ જીવી જોઈએ, એ પણ એક સરસ મજાનો આર્ટ દ્વારા મેસેજ પણ ઘણા બધા આર્ટિસ્ટો આપતા હોય છે. અને આર્ટિસ્ટની વાત કરવામાં આવે તો તેમને અમુક ઉંમરના પડાવે આર્ટની શરૂઆત કરી છે. સાથે સાથે જીવનમાં પણ ઘણો બધો સંઘર્ષ કર્યા બાદ તેઓ આર્ટ તરફ વળ્યા છે. તો બીજી કઈ આર્ટ જે છે તમારી તો તમને ગમે છે અને તમે તેની સાથે જોડાયા છો? હું એમ કહું તો મલ્ટી આર્ટિસ્ટ છું. મને કુકિંગનો ઇન્ટરેસ્ટ છે. મેં ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો છે, એટલે મેં ફેશન બ્યુટિક પણ ચલાવ્યું છે. અને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે, પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે, પાર્લરનો બી આવડે છે. અરે વાહ! અને એટલે ટૂંકમાં તમે ઘણું બધું શીખ્યા છો જીવનમાં. ગાર્ડનિંગનો શોખ છે, જેમાં હું નાના નાના પ્લાન્ટ્સ બી જાતે ગ્રો કરું છું અને પાનમાંથી પણ હું જે ઝાડના પત્તા હોય એમાંથી બી પ્લાન્ટ્સ ગ્રો કરું છું. અરે વાહ! તો પ્લાન્ટ્સની જો વાત કરવામાં આવે તો તમને નેચર ખૂબ જ ગમે છે હા. અને તમે જાતે ગાર્ડનિંગ કરો છો. તો અત્યારનો જે માહોલ છે, આપણે ભૌતિક સુખ સાધન સંપત્તિ પાછળ એટલા ઘેલા બન્યા છે, તો આપણને સમય નથી કે આ કુદરતે ખૂબ સુંદર મજાની સૃષ્ટિ બનાવી છે, સુંદર મજાના ફૂલો ખીલતા હોય છે ને એને માણવાનો આપણી પાસે સમય નથી હોતો. અને તમે ગાર્ડનિંગ કરો છો, નાના નાના પુષ્પોને પણ ઘરમાં સજાવટ સ્વરૂપે મૂકો છો. હા, મેં મારા ગાર્ડનમાં જે શું કહેવાય, એક પ્લાન્ટ છે જે અત્યારે વિસરાઈ ગયો છે, ડોડી, જેનો પ્લાન્ટ બી બે ગ્રો કર્યો છે. બીજું એક મેં ક્રોટન, જે અત્યારે બધા ત્યાં સામે પેલી ક્રોટન ગ્રો કર્યું છે, જેમાં 5 વર્ષ પછી એને ફ્લાવર્સ આવ્યું છે. અને મેં ફ્રૂટ્સ બી ઘણા વાવ્યા છે. આમળા છે, ચીકુ છે, પપૈયા છે, કરંદા છે, બધું ઘણા ફ્રૂટ્સ વાવ્યા છે. અરે વાહ! એટલે ઘરે જ ગાર્ડનિંગ કરો છો, ઘરે જ ફ્રૂટ્સને ઉગાડો છો, સાથે સાથે કુકિંગનો પણ શોખ શોખ છે. છે. એટલે એમાંથી નવી નવી વાનગીઓ પણ બનાવો છો. હા, મેં કેટરિંગ બી, એટલે રેસ્ટોરન્ટ પણ ચલાવી છે, એટલે એનો પણ અનુભવ છે મને સારો. ખૂબ સરસ કહેવાય. તો ઘણી એવી સ્ત્રીઓ હોય છે કે જેમને જીવનમાં આગળ તો વધવું હોય છે, પરંતુ ક્યાંક તેમને સમય નથી હોતો, ક્યાંક જીવનના તાણાવાણામાં તે ફસાઈ જતી હોય છે, પોતાની હોબી હોય છે તેના પર તે ફોકસ પણ નથી કરી શકતી. અને તમે તમારા આ જીવનને ખૂબ સરસ રીતે સજાવ્યું છે. આર્ટ દ્વારા તમે ઉભરીને બહાર આવ્યો છો એક ઉંમરના મુકામમાં. ગમે તેટલા આપણી સાથે માણસો હશે, પણ આપણી અંદર જો આર્ટ એક હશે ને, તો આર્ટ તમને જીવનના અંત સુધી તમને પ્રેરણા આપતું રહેશે ને તમે જીવન જીવવાની પ્રેરણા મળતી રહેશે. તમારા બીજા પણ આર્ટ છે અને જે તમે ડ્રો કરો છો, સમય ક્યારે ફાળવી લો છો? મને રાત્રે, હું લગભગ રાત્રે જ આ કામ કરતી હોઉં છું, કે જ્યારે એકદમ ચીરનીરવ શાંતિ હોય ત્યારે મારું આ કામ થઈ શકે છે. અરે વાહ! એટલે જ્યારે બધા સૂતા હોય ને ત્યારે આર્ટિસ્ટો જાગતા હોય છે અને તેમને ખૂબ જ શોખ હોય છે. તેના પર દિવસ દરમિયાન તેઓ સર્ચ કરે છે અને રાત્રિના સમયમાં તેઓ સદુપયોગ કરે છે કે ખૂબ નીરવ શાંતિ હોય અને ખૂબ સુંદર મજાનું તેઓ આર્ટ પણ બનાવતા હોય છે. તો તેમનું આર્ટ પણ છે, ખૂબ સુંદર મજાનું બનાવ્યું છે, તે પણ આપણે નિહાળીએ. તો આ શું ડ્રોઈંગ કર્યું છે તમે? આ એક આપણી નારી છે કે જે દર્શાવે છે કે આપણો ઓરા જે છે, એ ઓરામાં આપણે બધું જ આપણે કરી શકીએ છીએ. કે આપણો ઓરા આપણે એવી રીતે બનાવી શકીએ કે નારી કોઈ દિવસ પાછી નથી પડતી. આપણા ભારત દેશમાં નારીને આગળ લાવવા નથી દેતા લોકો, પણ આપણે આપણી રીતે જો આગળ આવીએ તો આપણામાં એટલી શક્તિ છે જ કે આપણે પ્રેરણા લઈને આપણી જે પ્રેરણા છે એને બહાર ઉભરાવીને આપણે આપણો ઓરા બનાવી શકીએ છીએ. બીજા તમે કયા આર્ટ સાથે જોડાયેલા છો? પેઇન્ટિંગ કરો છો, સાથે સાથે બીજો આર્ટ પણ શીખી રહ્યા છો? એ કે જંગલો, અત્યારે આપણે મકાનો બનાવવા માટે જંગલોનો નાશ કરીએ છીએ, કે જે જંગલોને વન્યજીવનને બી આપણે નુકસાન કરી રહ્યા છે, પશુ પક્ષીને નુકસાન કરી રહ્યા છે. તેમાં દર્શાવ્યું છે
કે તમે ઝાડપાન કાપો છો તેની સાથે ફૂલ, પછી પક્ષીઓ અને એના માળાનો નાશ કરો છો, વન્યજીવનનો નાશ કરો છો, કે એ તમે એને બચાવો તો વન્યજીવન આપણા માટે ઘણું સારું છે. ફ્યુચરમાં બાળકોને બી આપણે શીખવાડી શકીએ કે વન્યજીવન શું છે અને જંગલ શું છે. અત્યારે જંગલ કોઈને આઈડિયા જ નથી આવતો કે જંગલ શું છે. એટલે કે કુદરતી ચક્રમાં આપણે ખૂબ મોટો વિક્ષેપ ઉત્પન્ન કરી રહ્યા છે કે ઝાડ કાપી રહ્યા છે, અને એક ઝાડ જ્યારે કાપવામાં આવતું હોય છે તો ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. ખૂબ સુંદર મજાનો એક મેસેજ પણ આપી રહ્યા છે. તો બીજું કયું પેઇન્ટિંગ છે કે જે શું દર્શાવવા માંગે છે? બીજું પેઇન્ટિંગ છે આ આદિવાસી જાતિ, કે જે અત્યારે આદિવાસી જાતિ તો છે જ, પણ તેમનું ઓરિજિનલ જે એમનો પ્રાથમિક પહેરવેશ અને એમની રહેણીકરણી બધું અત્યારે વિસરાઈ ગયું છે. તો મેં દર્શાવ્યું છે કે જે એમની રહેણીકરણી છે તે આવી રીતની તેમનો પહેરવેશ પણ આ હતો, અને જે અત્યારે વિસરાઈ ગયો છે. એ લોકો પણ અત્યારે જીન્સ પેન્ટ પર આવી ગયા છે, કે એમનો પોતાનો ઓરિજિનલ પહેરવેશ એમણે છોડી દીધો છે. આદિવાસી જાતિની જો વાત કરવામાં આવે તો વાલી પેઇન્ટિંગ ખૂબ ફેમસ છે. સાથે સાથે તે લોકોનું જીવન પણ ખૂબ કુદરત સાથેનું નજીક જીવન હતું, અને તે લોકોનો ખોરાક પણ એકદમ નેચર પ્રત્યેનો હતો, અને એનું તમે જીવન વ્યતીત અહીંયા કર્યું છે, કે બતાવ્યું છે કે કેવી રીતે તેઓ જીવતા હતા, કેવી રીતે પશુ પક્ષીઓ સાથે તેઓ વણાયેલા હતા. બીજું કયું પેઇન્ટિંગ છે? બીજું છે વારલી, જે મહારાષ્ટ્રની છે, જે મારે હજી કમ્પ્લીટ કરવાનું બાકી છે. તેમાં દર્શાવ્યું છે કે એ લોકો ભીંત ચિત્ર કહેતા હતા, કે જે આ ભીંત ચિત્ર છે, કે તેમાં એ લોકો એમની જીવનશૈલી, કે રાધાકૃષ્ણ છે, તળાવ છે, જંગલ છે, ખેતી છે, અને આ એમનો ગાડા ને બધું જે અત્યારે આપણે વિસરાઈ ગયા છે. અત્યારે ટ્રેક્ટર આવી ગયા તો આપણે ગાડા ભૂલી ગયા છે. તો કે પહેલાંના વખતમાં ગાય ભેંસ ને બળદનું શું મહત્ત્વ હતું તે દર્શાવ્યું છે આ ચિત્રમાં. મેં પહાડ, નદી, તળાવનું બી મહત્ત્વ સમજાવ્યું છે, કે આપણે પથ્થરો તોડીને રસ્તા બનાવવા માટે કે મકાનો બનાવવા માટે આપણે પહાડના ને જંગલોના નાશ કરી રહ્યા છે. તેનો નાશ ના થવો જોઈએ. આર્ટિસ્ટનો મૂળ જીવતો હતો, પરંતુ આર્ટ સાથે જોડાવાનો ક્યાંક સમય નહોતો મળ્યો, અને છેલ્લા 3 વર્ષથી આર્ટ સાથે જોડાયા છે. સાથે સાથે કેટલા એક્ઝિબિશન કર્યા? મેં એક્ઝિબિશન લગભગ 5 કર્યા છે. જેમાં પહેલું મેં કર્યું કેમલિન આર્ટ ગ્રુપમાંથી સપ્તરંગીનું. સપ્તરંગીના 2 કર્યા, કલાસારથીના 2 કર્યા, અને એક ગોધરાનું કર્યું. અને બીજા મારા નાના મોટા એક્ઝિબિશન ચાલુ હોય છે, કે જે ફોર્મ નવી ઉભરાતી હોય. એમાં મેં આ મધર છે, મધર અને બાળક, માતા અને બાળકનું છે, કે જે સુખદ આનંદ અનુભવે છે. માતા જ્યારે બાળક સૂતું હોય ત્યારે ખૂબ આનંદ અનુભવે છે, તેનું છે. આ છે તાનારીરીનું, કે જે તાનસેન, અકબર રાજાએ તાનસેનને કહ્યું કે તમે જો દીપક રાગ ગાઓ, તો તાનસેનની દીપક રાગ ગાયો, પણ એની તૃષ્ણા મટતી નથી ને એને અગન અગન થતું હતું. તો પાટણમાં આવેલી તાનારીરી બહેનોએ એમને મલ્હાર રાગ ગાવીને એમનો દીપક રાગને શાંત કર્યો, જે છે. આ છે સ્ત્રી ને પુરુષ, કે એની દુનિયા રંગીન છે, કે જે દુનિયામાં આપણે દરેક સ્ત્રી ને પુરુષ દુનિયામાં છે જ, તો એ પોતાની દુનિયામાં રંગીન રહે, આનંદમાં રહે. બીજું છે રાધા, કે રાધા કૃષ્ણની પ્રિય છે, એટલે મેં એને રાધા બનાવી છે. અને ત્યાં છે રાધા એની સખીઓ, જે ગોપીઓ છે, કે એની ગોષ્ઠી કરી રહી છે, રાધાની ચુગલી કરી રહી છે, અને રાધા પાછળ બારણેથી એની ચુગલી સાંભળી રહી છે. આ છે ફૂલ, કે એ અત્યંત કલરફુલ છે, કે આપણે જીવનમાં કલરફુલ જ રહેવું જોઈએ. આ છે કેદારનાથ, કે જેમાં પાછળની પહાડી આખી બરફથી ઢંકાયેલી રહે છે, અને જેમાં પહેલું કિરણ પડે છે ત્યારે અદ્ભુત દ્રશ્ય ઊભું થાય છે, કે બરફની શિલા ઉપર સૂર્યનું કિરણ પડતા આખું સોનાથી ઢંકાઈ જાય છે. આ મેં રેતીના ગણપતિ કર્યા છે, કે ગણપતિ આપણે દરેક કાર્યમાં પ્રથમ એમને સ્થાન આપીએ છીએ. આ અત્યારનું ચાલુ રનિંગ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ છે, અને આ મેં કોરોનામાં એબ્સ્ટ્રેક્ટ બનાવ્યું છે, કે તમે લોકડાઉન રહો. અને આ ફ્લૂડ પેઇન્ટિંગ છે. પછી આ છે રાજસ્થાનની શૈલી, પીછવાઈ, અને આ મેં એબ્સ્ટ્રેક્ટ જ બનાવ્યું છે. અને આ છે એક મેસેજ છે, કે જેમાં ઘર તૂટીને ઝાડ કપાઈ રહ્યા છે, તેમાં પક્ષીઓ પોતાના માળા શોધી રહ્યા છે. એટલે કે ઘર બનતા જાય છે, તેમાં પક્ષીઓના માળા તૂટતા જાય છે, પક્ષીઓ વેરવિખેર થઈ જાય છે.
એટલે તમારા દરેક પેઇન્ટિંગમાં એક વૃક્ષ હોય, ફૂલ હોય અને ફૂલ પર ખૂબ સુંદર મજાનું કલરફુલ હોય. એટલે નેચર સાથે આપણે ખૂબ વણાયેલા છે, પરંતુ આપણે નેચર પ્રત્યે ખૂબ ઓછું ધ્યાન આપતા હોઈએ છીએ. તમે એક મેસેજ પણ આપી રહ્યા છો કે વૃક્ષોને કાપવા ન જોઈએ, તેનો ઉછેર કરવો જોઈએ અને નેચર પ્રત્યે તમે જેટલો લગાવ રાખશો તો ઘણી બધી બીમારીઓથી પણ બચી જશો. બચી જશું. અ, આટલા બધા એક્ઝિબિશન કર્યા અને ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો હોય એવું એક્ઝિબિશન કયું હતું અને લોકોને ગમ્યું પણ ખરું? મારા દરેક એક્ઝિબિશન મને સંતોષકારક જ રહ્યા છે, કે જેમાં મને સેટિસ્ફેક્શન મળ્યું છે કે મારા મેસેજ બધાને જે મૂક્યા છે તે બધાને ગમ્યા છે, કે આ મેસેજ બરાબર છે. પૌલમી પટેલ છે કે જેમને ખૂબ પસંદ છે નેચર, ખૂબ પસંદ છે, સાથે સાથે એક ઉમદા આર્ટિસ્ટ પણ છે. તેમણે શરૂઆત કરી છે અમુક જીવનના મુકામ પર આર્ટ સાથે જોડાવાની અને તેમના હસબન્ડ પણ છે, તેઓ પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સમાં. આપનું નામ શું છે? હજી તારું નામ? નામ નંદન છે, નંદન પટેલ. અને તમને શેનો શોખ છે? હું પોતે એકચ્યુઅલી મૂળભૂત રીતે સ્પોર્ટ્સ પર્સન છું ને, એટલે હું ક્રિકેટર છું બેઝિકલી, આખું બધું. પણ પહેલેથી જ જ્યારે ફોર્મેટિવ યર્સમાં એકચ્યુઅલી હું પોતે બી પેઇન્ટિંગ મારો ઘણો શોખ ધરાવતો હતો. ને કુદરતનું જે આ સર્જન છે એકચ્યુઅલી સૃષ્ટિ આપણી પૃથ્વી, એને કેવી રીતે એના દરેક સ્વરૂપને જે રંગ આપવા માટે, જે ચિત્રકામ માટે જે અમારી વાઈફ પૌલોમી જે કરી રહી છે, અને હંમેશા પહેલેથી જ મેં સપોર્ટ આ બાબતે કરેલો છે આખો ખૂબ બધો. સરસ. સાથે સાથે તમે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો અને એક્સરસાઇઝની જો વાત કરવામાં આવે, સ્પોર્ટ્સ સ્પિરિટની વાત કરવામાં આવે તો શું કહેવા માગશો કે આટલી ઉંમરે પણ તમે ફિટ છો? હા, આનું મેઇન કારણ છે કે અત્યારે કરંટ જો આપણે વાત કરીએ તો પર્ટિક્યુલરલી આ પેન્ડેમિક ટાઈમમાં ઇમ્યુનિટી બાબતે જે લોકોનું મેક્સિમમ અત્યારે કહેવું છે કે સુઝાવ હોય છે, કે જે સલાહ સૂચનો હોય છે ઇવન ડૉક્ટર્સની, સાયન્ટિસ્ટોની, એમાં બેઝિકલી જે છે કે આપણા કલ્ચર પ્રમાણે જે આપણે દેશી જે રીતે ઉપચાર જે કરતા હોઈએ છીએ એમાં એ સૌથી અક્ષીર છે એકચ્યુઅલી પહેલી વસ્તુ. ને બીજી કોઈ બી રીતે ટેન્શન અમુક રીતે લેવાની જરૂર નથી, પણ ફિઝિકલ ફિટનેસ માટે તમે ચાલવાનું જો રાખો દિવસમાં એક ટાઈમ બી, એ તમારે ફિટનેસ માટે ઘણું કાફી છે. કે ફિટનેસ માટે ખૂબ જ કાફી છે અને સ્પોર્ટ સ્પિરિટ તમારામાં હોવો જોઈએ, તમારા હેલ્થ પ્રત્યે તમારે સજાગતા દાખવવી જ જોઈએ. સાથે સાથે હવે આપણે પેઇન્ટિંગ તો જોયા, સાથે સાથે પૌલમી પટેલને પણ પૂછી લઈએ આપણે કે આજે નિર્માણ પલ્સ તેમના આંગણે આવ્યું તો તેમને કેવું લાગ્યું? પૌલમીજી, તમે અમુક ઉંમરના મુકાબે આર્ટ સાથે જોડાયા. ઘણી એવી સ્ત્રીઓ હોય છે કે જેમની ખૂબ બધી હોબી હોય છે, પરંતુ એ પોતાની જાતને સમય નથી આપી શકતી, તાણાવાણામાં વીંટળાઈ જતી હોય છે અને પોતાનું સમગ્ર જીવન બીજા માટે વ્યતીત કરતી હોય છે. અને તમે વ્યતીત કર્યા બાદનો જે સમય મળ્યો છે તેનો સદુપયોગ કર્યો છે, તો શું કહેવા માગશો અમારા દર્શક મિત્રોને? કોઈ પણ સ્ત્રી ક્યારેય પણ ઘરડી થતી નથી, અને જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એનામાંથી કોઈ દિવસ કલા વિસરાતી નથી. એટલે કોઈ પણ સ્ત્રી એવું ના માનવું જોઈએ કે હું આ 60 વર્ષ થયા કે 70 વર્ષ થયા કે મને 90 વર્ષ થયા, હું નિવૃત્ત થઉં. નિવૃત્ત થવાની જરૂર જ નથી. આપણે આપણી જે હોબી ના કરી શક્યા હોય એ બધી જ આપણે આર્ટ આપણી રીતે આપણે પૂરું કરી શકીએ જ છીએ. એકવાર બસ મનમાં વિચાર લાવવો જોઈએ કે મારે આ કામ કરવું છે. જે કામ બીજા આપણે ઘરના બીજા માટે કરી શકીએ છીએ, તો આપણે આપણા માટે કેમ ના કરી શકીએ? એટલે એ કામ આપણે કરવું જરૂરી છે, કે કોઈ પણ આર્ટને આપણે વિસરાવી ના જોઈએ, કલાને. તો પૌલમીજીની મુલાકાત લીધી અને આપણને ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ પણ બતાવ્યા, સાથે સાથે તેમના જીવનની પણ વાત કરી કે જીવનના કોઈ પણ મુકામ પર તમે આર્ટ સાથે જોડાઈ શકો છો અને આર્ટ તમારામાં જો હોય તો તમે કોઈ પણ કામને સુંદર રીતે પણ કરી શકો છો. નિર્માણ પલ્સમાં આજે આપણે પૌલમીજી પટેલની મુલાકાત લીધી. સાથે સાથે જીવનના કોઈ પણ મુકામ પર આપણે આર્ટને શરૂ કરી શકીએ છીએ. ગાર્ડનિંગનો પણ તેમને ખૂબ જ સુંદર મજાનો શોખ પણ હતો. તેમનું ગાર્ડન પણ ખૂબ સુંદર મજાનું છે. વિસરાતા જતી વનસ્પતિઓ છે તેમને પણ તેઓ ઉગાડે છે અને સાથે સાથે આનંદ પણ મેળવે છે. તો જીવનના કોઈ પણ મુકામ પર તમે તમારા જીવનને જીવી જાણો અને કુદરતે અનમોલ ભેટ આપી છે આપણને, તો તમારા આ જીવનને ઉજાગર કરો. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં હું રસપ્રદ માહિતી અને સુંદર મજાની આર્ટ તમારા સુધી લઈને આવીશ. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. આવજો અને તમારામાં રહેલી આર્ટને જીવંત રાખજો.